મિત્રો સિમ્પલી જોવા જઈએ તો માણસ જીવનમાં આગળ વધવા પર ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે, જેમ કે માની લો કે ઘરમાં કોઈ વડીલ એવી વ્યક્તિ છે કે જેને મતલબ દેશ માટે કે માની લો કે કોઈ પણ ક્ષેત્રમાં સારું એવું કામ કર્યું છે, તો એનાથી પ્રેરિત થઈને માણસ આગળ વધતો હોય છે. પણ એક પરિબળ મિત્રો એવું છે કે જે તમારી જોડે અવેલેબલ છે અને મારી જોડે પણ અવેલેબલ છે, કે જે તમને એક જીવનમાં આગળ વધવા માટે ઘણો બધો સપોર્ટ કરે એવું છે. અને ઓલ ઓફ આપણે આ જે મતલબ એપિસોડ છે એ એપિસોડમાં આપણે બિઝનેસથી રિલેટેડ કન્ટેન્ટો જોતા હોઈએ છીએ અને અલગ અલગ બિઝનેસ કન્ટેન્ટો પર ડિટેલથી વાત કરતા હોઈએ છીએ, અને એ પણ ઓલરેડી ઓનલાઈન હોય છે, ક્યારેક ઓફલાઈન હોય છે. પણ આજના એપિસોડમાં આપણે એવા જે કંઈ ઓનલાઈન ઓફલાઈન જે કંઈ પ્લેટફોર્મ છે અને જેના માધ્યમથી આપણે પૈસો કમાઈ શકીએ છીએ એ તો છે જ, પણ એ જ વસ્તુમાં એટલે કે આપણો જે કંઈ બિઝનેસ છે એમાં આપણને કયું પરિબળ સપોર્ટ કરે એવું છે, અને એ પણ આપણી જોડે અવેલેબલ છે બિલકુલ ઝીરો રોકાણમાં, જેનો આપણે ઉપયોગ યોગ્ય રીતે કરી શકતા નથી. એ કયું પરિબળ છે એ ટોટલ ડિટેલ તમને આ જ એપિસોડમાં હું આપવાનો છું, એટલે કે આપણો મિત્રો મુકેશ બારિયા. તો મારી સાથે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, અને જો વિડીયો યોગ્ય લાગે તો એક લાઇક જરૂરથી કરી દેજો. વિડીયો આગળ જોઈએ. અને કોઈ પણ પ્લેટફોર્મ પર જ્યારે પ્રમોટ કરવામાં આવતું હોય છે ત્યારે એ પ્રમોટ કરવા પાછળ એને ઘણું બધું મતલબ પેમેન્ટ ઘણું બધું રોકાણ કરતા હોય છે, જે તે કંપની હોય છે કે જે તે માણસ હોય છે એ. પણ એની સામે જે કંઈ આવક થતી હોય છે ને એ એની ઘણી બધી 100 ગણી હોય છે મિત્રો. પણ આપણે ક્યારે એટલી ફુરસદ નથી હોતી કે આ જે પ્રમોટ કરવાનું જે કંઈ માધ્યમ છે એ જે પ્રમોટ કરવામાં આવે છે એની પાછળનું કારણ કે રીઝન શું હોઈ શકે. મિત્રો આપણા હાથમાં એક મોબાઈલ એવી વસ્તુ છે કે માની લો કે ઘણા બધા લોકો એવા તમે પણ જાણતા જ હશો કે જે એક ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી રાતોરાત અમીર પણ બની ગયા છે, અને જે લોકોને કોઈ ઓળખતું નહોતું એ જ વ્યક્તિઓ આજે નામાંકિત વ્યક્તિઓમાં એમની ગણતરી થવા મળી છે. સિમ્પલી અત્યારે હું તમને કહું કે ગઈ સાંજે જે મતલબ પ્રોગ્રામ પૂરો થયો કે જે પાવાગઢ ચાંપાને સમથિંગ 25મી ડિસેમ્બરથી ચાલ્યો હતો અને 29 ડિસેમ્બરે ફાઇનલ થયો. ત્યાં આગળ માની લો કે જે પણ જે પંચ મહોત્સવ ઉજવવામાં આવ્યો, અને આ પંચ મહોત્સવમાં જે પણ કલાકારો હતા એ કલાકારોને કોઈનું કોઈ સ્ટેજ મતલબ કોઈ બી ટ્રસ્ટ હતું એ પ્રમોટ ઓલરેડી કર્યા. અને એની સાથે સાથે માની લો કે એની એડ તમે કદાચ જો ટીવી પ્રોગ્રામો જોતા હશો તો ટીવી પર પણ તમને જોવા મળી હશે કે જે પંચ મહોત્સવની હતી. અને માની લો કે મોસ્ટ ઓફ મોબાઈલ લોકો યુઝ કરતા હોય છે તો એમાં યુટ્યુબ વાપરતા હોય છે, તો એના પર ઘણી જગ્યાએ પંચ મહોત્સવની એડ તમે જોઈ હશે. તો આ કરવા પાછળનું કારણ કે રીઝન કહું, માની લો કે કોઈ બી માણસ કોઈ પણ એડ આપે છે તો એની પાછળ ઘણો બધો લોટ ઓફ ખર્ચો થતો હોય છે, અને એ ખર્ચો એ વસૂલ કઈ રીતના કરે. તો માની લો કે સામાન્યમાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચવા માટેનું મોબાઈલ એક માધ્યમ છે, અને મોબાઈલ જો માધ્યમ છે તો એના પર જે સોશિયલ મીડિયા છે કે જેમ હું તમને કહું છું કે યુટ્યુબ એક સોશિયલ મીડિયા માધ્યમ છે, કેવી રીતના વોટ્સઅપ છે, ટ્વિટર છે કે ઇન્સ્ટાગ્રામ છે, કે જેના માધ્યમથી દરેક વ્યક્તિગત વ્યક્તિ પાસે પહોંચી અને એના માધ્યમથી એક એડ આપી શકાય છે કે જે વસ્તુની તમને જરૂરત છે એ વસ્તુ આ જગ્યાએ અવેલેબલ છે. સિમ્પલી એમની તમને એક વાત કહું તો માની લો કે તમને કોઈ જાતનો પ્રોબ્લેમ છે, યા તો કોઈક વસ્તુ તમારે જોઈએ છે, યા તો ઓનલાઈન ખરીદવી છે, અને એનું તમે જો સર્ચ મારો છો કોઈ જગ્યાએ તો એની સેકન્ડ મિનિટ માની લો કે પછીની 5 મિનિટ પછી તમને દરેક મીડિયા પર તમને મેસેજ મળી જશે કે આ વસ્તુ તમને આ જગ્યાએ અવેલેબલ છે, યા તો પછી એવા જ યુટ્યુબ પર તમને વિડીયો અવેલેબલ થશે. માની લો કે તમારે એક શર્ટ ખરીદવું છે તો શર્ટના વિડીયો ઘણા બધા મળી જશે. સિમ્પલી આ જોવા જઈએ તો એક પ્રમોટ કરવા પાછળનું આ એક રીઝન છે મિત્રો. તો અત્યારે આપણી જોડે જે કંઈ સોશિયલ મીડિયા છે એવી રીતના તમે ટીવી પર ઘણા બધા સિંગિંગના પ્રોગ્રામ જોયા હશે, ડાન્સિંગના પ્રોગ્રામ જોયા હશે. તો એક સામાન્ય માણસ જો આજે મોટા સ્ટેજ પર જાય છે તો મોટા સ્ટેજ પર જવા માટે આપણી જોડે કોઈ તો મતલબ કોઈ આધાર હોતો નથી કે ત્યાં પહોંચવા માટેની કોઈ જાતની પણ ઓળખાણ હોતી નથી. પણ આ જ વસ્તુ એક સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે માની લો કે તમે પોતાનો કોઈ વિડીયો, પોતાની કોઈ એક્ટિંગનો, યા તો પોતાની કોઈ સિંગિંગનો, યા તો કોઈ ડાન્સિંગનો વિડીયો જો અપલોડ કરો છો, એ પછી ચાહે યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ હોય, પણ એ જ પ્લેટફોર્મ પર તમે જો અપલોડ કર્યો છે તો આ જ વિડીયો તમારી થોડી યુનિક આવડત, થોડી તમારી બધાથી ડિફરન્ટ જે કંઈ મતલબ આવડત છે એના કારણે તમને એક ખ્યાતિ સુધી લઈ જતો હોય છે, અને એ પણ સિમ્પલી ઘણા બધા ઓછા ટાઈમમાં. આપણે સોશિયલ મીડિયાનો જે ઉપયોગ કરીએ છીએ કે ઓનલી એન્ટરટેઇન માટે કરતા હોય છે કે એક ટાઈમ પાસ માટે કરતા હોઈએ છીએ. જે સોશિયલ મીડિયા જે કંઈ મોબાઈલનું પ્લેટફોર્મ છે ઓલરેડી આજે આપણો એક ટાઈમ બરબાદ કરતું હોય છે, પણ એનો જો યોગ્ય રીતે આપણે ઉપયોગ કરીએ તો જીવનમાં આજે જો આપણને પૈસાનો પ્રોબ્લેમ છે, પૈસાનો ઇસ્યુ છે, તો આપણે એક નજર ખાલી પૈસો નથી એ બાબત પર હોય છે, પણ આપણી જોડે
શું વસ્તુ અવેલેબલ છે. કહેવાનો મતલબ એવો કે માની લો કે તમારે કોઈ પણ બિઝનેસ કરવો છે યા કોઈ પણ ધંધો સ્ટાર્ટઅપ કરવો છે તો એના માટે તમને પૈસાની જરૂરત પડતી હોય છે, પણ પૈસાથી પણ જરૂરી જે વસ્તુ છે એ ઓલરેડી તમારી જોડે અવેલેબલ છે. જેમ મેં તમને કહ્યું એવી રીતના કે જે સોશિયલ મીડિયા, મિત્રો સોશિયલ મીડિયાનો પાવર જ એટલો બધો છે કે તમે ધારો એ કરી શકો, ચાહે પછી બિઝનેસમાં હોય યા તો પછી કોઈ નામનામાં હોય કે પૈસાની દ્રષ્ટિએ કોઈ પણ વસ્તુમાં જોવા જઈએ તો આપણને સોશિયલ મીડિયા આજના ટાઈમમાં ઘણું બધું બેનિફિટ આપી જતું હોય છે. અને એ સિમ્પલી બહુ ઓછા ટાઈમમાં તમે ઘણા એપિસોડો છે કે ટીવીના એપિસોડો છે યા તો પછી યુટ્યુબના એપિસોડો છે તો ઘણા બધા લોકો એવા જોયા હશે કે જે એક અનોખી આવડતના કારણે એક યુટ્યુબ ચેનલ બનાવતા હોય છે અને એ ચેનલમાં પોતાની જે ક્રિએટિવિટી દર્શાવતા હોય છે, બિલકુલ સામાન્ય જીવન પણ બતાવતા હોય છે, પણ લોકચાહનાના લીધે ઘણા બધા આગળ નીકળી જતા હોય છે. અને આપણે કદાચ એનો ઉપયોગ ટાઈમસર ન કરવાના કારણે માની લો કે એનાથી થોડી ડિફરન્ટ પણ આદત આપણને હતી છતાં પણ એનો ઉપયોગ આપણે સોશિયલ મીડિયાનો જે ઉપયોગ કરવો જોઈતો તો એ પ્રમાણે ના કરવાના કારણે આપણે હતા ત્યાં જ રહી જતા હોઈએ છીએ અને હતાશ પણ થઈ જતા હોય છે. વેલ મિત્રો, હતાશ થવાની જરૂરત નથી. આજનો જે કંઈ વિડીયો મારે બનાવવાની એક જ મતલબ સ્વાર્થ અને એક જ કારણ હતું કે સોશિયલ મીડિયા જો તમારી જોડે છે તો સોશિયલ મીડિયાનો બને એટલો પોઝિટિવલી ઉપયોગ કરો અને તમારી જે કંઈ આવડતો છે એને બહાર લાવો. અને એના માટે માની લો કે તમારી યુટ્યુબ ચેનલ બનાવવાની યા તો બીજા કોઈ પ્લેટફોર્મ પર કઈ રીતના આગળ વધી શકાય, જો થોડી ઘણી પણ જરૂરત મારી હોય ને હું જો તમને કામ લાગી શકું એવું લાગતું હોય મિત્રો તો એક લાઇક જરૂરથી કરી દેજો અને કમેન્ટમાં જણાવી દેજો. જો તમને માની લો કે યુટ્યુબ પર જો કદાચ આગળ વધવું છે અને યુટ્યુબના વિડીયો કઈ રીતના અપલોડ કરવા, યુટ્યુબને લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. વેલ, આવતા એપિસોડમાં કંઈક બિઝનેસને લગતા કન્ટેન્ટ સાથે મળી કંઈક અનોખા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આપણા મિત્રો મુકેશ ભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.